અમદાવાદમાં દૂધની ચોરી કરતી ગેંગનો આતંક. વસ્ત્રાલના યુનાઇટેડ સ્કૂલ પાસે દૂધની ચોરીની બની ઘટના. વહેલી સવારે દૂધની ચોરી કરતા શખ્સ સીસીટીવીમાં થયા કેદ. નરોડા પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ. બિહારના ગયામાં ચેઇન સ્નેચિંગની ઘટનાના સીસીટીવી આવ્યા સામે. આરોપીએ બાળકને સ્કૂલે મૂકવા જતી મહિલાના ગળામાંથી 1 લાખની સોનાની ચેઇન ઝૂંટવી. પીડિતાએ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી. બિહારના ભાગલપુરમાં ધોળા દિવસે વિદ્યાર્થીની સાથે લૂંટ. સાયકલ સવાર બદમાશોએ મોબાઈલ ઝૂંટવ્યો. વિદ્યાર્થીની ડર્યા વગર બંને લૂંટારુઓનો સામનો કર્યો. ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ. સુરેન્દ્રનગરમાં ખાનગી કંપનીની કેન્ટીનના ભોજનમાં ગરોળીનો વિડીયો વાયરલ. તો ભોજન લીધા બાદ 30 કર્મચારીને ઝાડા ઉલટી થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા. કેન્ટીનના સંચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવા કામદારોની માંગ. સુરતના પાંડેસરામાં ઘર પાસે બેઠેલી યુવતી પર શ્વાને કર્યો હુમલો. યુવતીને હાથ અને પગના ભાગે બચકા ભર્યા. ઇજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી. રજૂઆત છતાં પરિણામ ન આવતા તંત્રના આ ખાડા કાન ના કરાયા આક્ષેપ. રાજકોટના જસદણમાં મંદિરના મહંત અને ખેડૂત પર દીપડાએ કર્યો હુમલો. બંનેને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ દ્વારા દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી. વડોદરા શહેરમાં બુટલેગરોનો પોલીસને પડકાર ફેંકતો વિડીયો વાયરલ. દારૂના ધંધાનો ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કર્યો. સોશિયલ મીડિયામાં વિડીયો મૂકી પોલીસને ચેલેન્જ કરી ન્યૂઝ 18 ગુજરાતી વિડીયોની નથી કરતું પુષ્ટિ.